નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ગુવાહાટીના સુંદર મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઉત્તેજના અને નિરાશા બંનેનો અનુભવ થયો. શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ભારતીય ટીમે બુમરાહ અને સિરાજની શાનદાર બોલિંગથી આફ્રિકન બેટર્સને પરેશાન કર્યા, પણ KL રાહુલ દ્વારા છૂટેલો માર્કરમનો કેચ ભારતને ખૂબ જ મોંઘો પડ્યો. તો આ જીવનદાન મળ્યા બાદ સાઉથ આફ્રિકાએ મજબૂત ભાગીદારીઓ રચીને પોતાનો દબદબો બનાવ્યો. ટોસ હાર્યા બાદ પણ ભારતે કરેલી જોરદાર વાપસી ખરેખર પ્રશંસાને પાત્ર છે. તો હવે ભારત મેચમાં કઈ રણનીતિ સાથે ઉતરશે તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. કુદરતી સૌંદર્યમાં વસેલા ગુવાહાટીના શાનદાર મેદાન સૌ પ્રથમવાર રમાઈ રહેલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પણ ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ભારત શ્રેણીમાં 0-1થી પાછળ છે, ત્યારે આ મેચ જીતવી ભારત માટે મહત્વની બની જશે. ગિલની ગેરહાજરીમાં રિષભ પંતને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, પણ ટોસ જીતવાની બાબતમાં ભારત નસીબદાર પુરવાર થયું ન હતું અને સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પોતાની ટીમમાં ગિલના સ્થાને સાઈ સુદર્શનને ટીમમાં સમાવાયો હતો, જ્યારે અક્ષર પટેલના સ્થાને નીતિશ રેડ્ડીને ટીમમાં સ્થાન મળ્યું. ભારત તરફથી બુમરાહ અને સિરાજે શાનદાર બોલિંગ કરી હતી અને સાઉથ આફ્રિકાના બેટર્સને પરેશાન કરી દીધા હતા, પણ ભારતની ફિલ્ડિંગ નબળી રહી. જસપ્રીત બુમરાહની 7મી ઓવરમાં માર્કરમનો સીધો સ્લીપ કેચ KL રાહુલે પડતો મૂક્યો, ત્યારે બુમરાહ પણ માથા પર હાથ મૂકીને નિરાશ થઈ ગયો હતો. ત્યાર પછી જોડી જામી ગઈ અને 82 રનની ભાગીદારી ઉમેરી દીધી. તો ભારત તક ચૂકી ગયું. જોકે ત્યારબાદ ભારતે વાપસી કરતા રિકલ્ટનને આઉટ કર્યો, તો ત્યારબાદ કેપ્ટન બૌમા અને સ્ટબ્સ જામી ગયા અને 182 બોલ રમીને 84 રનની ભાગીદારી કરી હતી. ટીમને મજબૂતી આપી 166 રનના જુમલે ટેમ્બા બૌમા જાડેજાના બોલે આઉટ થયા અને 184 રને સ્ટબ્સ આઉટ થતા ભારતે રાહતનો દમ લીધો હતો. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતને રાહુલે ડ્રોપ કરેલ કેચ મોંઘો પડ્યો, પણ ખેર રમત હજુ શાનદાર રીતે આગળ વધી રહી છે, પણ સાઉથ આફ્રિકા પોતે આ મેચ જીતવા માટે આવી છે તેવા ઇવેન્ટ્સ જોવા દેખાઈ રહ્યા છે. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી મેચ એ કેટલી મહત્વની ભારત માટે અને કેટલી અગત્યની સાઉથ આફ્રિકા માટે? ફરી એકવાર ટોસ ભારત હારી ગયું, કેટલી મુશ્કેલી? એ તો અજબ ગજબની વાત બને છે કે જ્યારે જ્યારે મહત્વની મેચો હોય તો ટોસ આપણે જીતી શકતા નથી. ઘણા બધા એવા ઓકેઝન્સ આવે કે જ્યાં આગળ આપણે ટોસ જીતવામાં નિષ્ફળ ગયા. બીજી સૌથી મહત્વની વાત એ છે કે ગુવાહાટીમાં પહેલી વાર ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. T20 વનડે રમાય છે. પ્રથમવાર અહીં આગળ જે કહેવાય કે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે અહીંયા આગળનું જે આખો ટાઈમિંગ છે એ બહુ અલગ પ્રકારનો છે. પહેલું સેશન 9 વાગે શરૂ થાય, પછી 11 વાગ્યા સુધીનું સેશન હોય, ત્યાર પછી ટી આવે અને ટી પછીના સેશનમાં લંચ આવે. એટલે પહેલા નોર્મલ કેસની અંદર આપણે પહેલા લંચ અને પછી ટીનું સેશન હોય, અહીં આગળ પહેલા ટી અને ત્યાર પછી લંચ. એટલે શરૂઆતમાં એવું છે કે 9 વાગે મેચ શરૂ કરવી પડે અને 4 વાગે મેચ પતી જાય, કારણ 4 વાગ્યા પછી ગુવાહાટીમાં અંધારું થઈ જાય. એટલે આ પરિસ્થિતિની અંદર એક આહલાદક વાતાવરણની અંદર, બહુ જબરજસ્ત વાતાવરણની અંદર ટેસ્ટ મેચનું આયોજન થયું છે. ટોસ હારવાનું તો ડેફિનેટલી રંજ રહેશે, કારણ કે જો તમે ટોસ નથી જીતતા એટલે ક્યાંક ને ક્યાંક તમે બેક ઓફ ધ માઇન્ડ એક હિન્ટ મળે છે કે ભાઈ યુ હેવ ટુ બી કેરફુલ. એટલે એ વસ્તુ પહેલેથી જ સાવચેતીના પગલા રૂપે ભારતે રમવું પડે છે. એટલે કે જે કંઈ પ્રિકોશન્સ લેવાના હોય, જે કોઈ લાંબી ઇનિંગ કેવી રીતે રમવાની. હવે આજની જ આપણે વાત લઈએ કે ભાઈ
ટોસ જીત્યા અને પહેલા બેટિંગ સાઉથ આફ્રિકાએ લીધી. હવે સાઉથ આફ્રિકાએ જ્યારે બેટિંગ લીધી ત્યારે દે હેવ કેપ્ટ ઇન માઇન્ડ કે સવારના, ગઈકાલે આપણે ડિસ્કસ કરી કે સવારના 2 કલાક સુધી ગૌહતીની પીચ ઉપર જબરજસ્ત બોલ સ્વિંગ થશે અને એ સ્વિંગ જો તમે સારી રીતે રમી શકો છો તો બાકીનો સમય મેદાન ઉપર રમવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. એટલે આ એક મહત્વની ઘટના હતી અને એ વખતે ભારતે જબરજસ્ત ઇમ્પેક્ટ કર્યો. જસપ્રીત બુમરાહ અને સિરાજે જે બોલિંગ કરી છે ઇટ વોઝ ટેરિફિક. લગભગ 27% કેસમાં એવું બન્યું કે કાં તો કેચ છૂટ્યા કાં તો પછી ફ્લિક થતા કે બેટના કિનારાથી નજીકથી બોલ નીકળી ગયો. વી વર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એમ લાગ્યું કે આ વખતે ફરી એકવાર મીન્સ કે સાઉથ આફ્રિકાના નિર્ણયને આપણે ખોટો પાડી શકીએ એમ છીએ. બટ એટ ધ ટાઈમ 7 ઓવર Jasprit Bumrah and fiery over 142 something was the delivery speed or something. અને એ બોલ સીધો રાહુલના હાથમાં ગયો ને રાહુલે સિમ્પલ કેચ. આઈ મીન there was nothing extraordinary, કોઈ પણ વસ્તુ આમાં હતી નહીં. લેફ્ટ મુવમેન્ટ હતી એની સ્લાઇડ, એ મુવમેન્ટ જલ્દી કરી ગયા થોડીક સ્ટાઇલિશ ફેશનમાં અને કેચ ડ્રોપ થઈ ગયો. That has cost India heavily. અને એ વસ્તુને કોન્સોલિડેટ કરીને જબરજસ્ત રીતે સાઉથ આફ્રિકાએ પોતાનો જે કહેવાય કે ઝંડો ગાડી દીધો અને 82 રનની પાર્ટનરશિપ ઉમેરી દીધી. અને 82 રનની પાર્ટનરશિપને 161 balls they have played. It means that they have made themselves comfortable on the pitch. એ કમ્ફર્ટેબલ પીચ ઉપર કે જે શરૂઆતના 2 કલાકની અંદર જે મુવમેન્ટ કરતી હતી એ મુવમેન્ટ પછીથી એ લોકો આરામથી રમવા લાગ્યા, એ સ્વિંગ આરામથી રમવા લાગ્યા, જસપ્રીત બુમરાહને આરામથી રમવા લાગ્યા, સિરાજને આરામથી રમવા લાગ્યા અને વી લોસ્ટ ધ મોમેન્ટમ ઓફ ધેટ ફર્સ્ટ 2 hours. આ ફર્સ્ટ 2 hours મોમેન્ટમ ક્યાંક આપણા હાથમાંથી નીકળી ગયું અને ધેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ પેઇન. હવે આગળ કેટલું આગળ જઈ શકે છે અથવા તો કેટલો સ્કોર સાઉથ આફ્રિકા કરે છે એના ઉપર આ એક કેચ ડ્રોપ કર્યા પછી સાઉથ આફ્રિકા કોન્સોલિડેટ થયું એનો જે પરિણામ છે એ આપણને ખબર પડશે કે કેટલી અસર હતી એની. તો આ બહુ જબરજસ્ત હતું અને મેચની તમે વાત કરી, સાઉથ આફ્રિકા માટે બહુ મહત્વની મેચ છે બીકોઝ દે આર ગોઈંગ ટુ વિન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ભારત માટે છે કે ભારત પહેલી વાર રમી રહ્યું છે પોતાના જ મેદાન ઉપર, પ્રથમવાર જ રમતી મેચ કઈ ટીમ જીતવા ના માંગે એટલે એડિશનલ જે કહેવાય કે પ્રેશર એ ભારત લઈને ચાલી રહ્યું છે. અશોકભાઈ, આપણે ગઈકાલે પણ થોડી ચર્ચા કરી હતી સાઈ સુદર્શન શુભમન ગિલને લઈને. તો સાઈ સુદર્શનને શુભમન ગિલના સ્થાને અને ચોથા સ્પિનર અક્ષર પટેલના સ્થાને ફાસ્ટ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને ભારતે પોતાની ટીમમાં સમાવ્યા છે. કેટલું મહત્વનું રહેશે આ ટીમ માટેનું સિલેક્શન? બહુ જ મહત્વનું રહેશે. ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ તમારે જોઈએ છે શું, વાય યુ વોન્ટ જુરેલ ફોર નથિંગ. If you play a good batsman, he will deliver the goods. તો માનું છું કે એક બહુ સરસમાં સરસ એક શુભમન ગિલ ના એક ટ્રુ રિપ્લેસમેન્ટ તરીકે મારી દ્રષ્ટિએ કે એને તમે ટીમમાં સમાવે છે અને he is definitely going to prove the asset to the team. બીજી બાજુ આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ સ્પિનર્સનું મહત્વ એટલું મીન્સ સ્પિનર્સનું ડોમિનેશન ઓછું હોય છે, ફાસ્ટરનું ડોમિનેશન વધારે હોય છે. તે વખતે ભારતે અક્ષર પટેલ સ્પિનરને પડતો મૂકીને એની જગ્યાએ નીતિશ રેડ્ડી ઓલરાઉન્ડર તરીકે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે એને ટીમમાં જગ્યા આપી. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ મૂવ. કારણ કે અહીંયા તમારી પાસે અત્યારે બેટ્સમેનો નથી, તમારી પાસે સ્પેશિયલાઇઝ બેટ્સમેનો જોઈએ છે. તો એ સ્પેશિયલાઇઝ બેટ્સમેનો તમે કરો. અને બીજું કે તમે અક્ષર પટેલને જસ્ટ બીકોઝ ઇઝ વેરી ગુડ પ્લેયર યુ કેનોટ કન્ટિન્યુ. કુલદીપ ઇઝ એક્સક્લુઝિવ એટલે એ અલગ વસ્તુ છે. પણ અહીં આગળ જોવા જઈએ તો અક્ષર પટેલને પડતો મૂકીને જે નીતિશ રેડ્ડીને ભાઈ ઓફકોર્સ હજુ સુધી બોલિંગ નાખી કોઈ બહુ ખાસ પ્રભાવ નથી એ કર્યો, પણ તે છતાંય હું માનું છું કે એ એક બહુ સારામાં સારી મૂવ કહી શકાય. એટલે આ બંને મુવમેન્ટ બહુ સારી છે. આમે ભારતે જે ગઈ મેચ ગુમાવી છે બીકોઝ ઓફ ધ બેટ્સમેન વી હેવ લોસ્ટ ઇટ, પણ આ મેચમાં કદાચ એ ભૂલને સુધારવાની અહીંયા પૂરેપૂરી અને તકેદારી રાખવામાં આવી છે.
અને દે હેવ ડન ઇટ એન્ડ ધીસ ઇઝ અ ગુડ મૂવ. અને સાઈ સુદર્શન એક બેટર તરીકે પણ સારો છે, એક ફિલ્ડર તરીકે પણ સારો છે, અને ખાસ કરીને ભારતને જો સાઉથ આફ્રિકા જે રન બનાવે એ રન સામેના રન બનાવવા માટે અથવા તો એને કાઉન્ટર કરવા માટે યુ વિલ રિક્વાયર ધ બેસ્ટ ઓફ યોર બેટ્સમેન. તો બંને વસ્તુ બહુ જ સારી છે. અશુભાઈ, આપણે હંમેશા વાત કરતા હોય છે બેટિંગ બોલિંગ પણ ફિલ્ડિંગ એટલી જ મહત્વની છે. તો બુમરાહની 7મી ઓવરમાં જે KL રાહુલે પડતો મૂકેલો કેચ માર્કરમ રિકાર્ટનને 82 રનની ભાગીદારી ઉમેરી દીધી. કેટલી ભારે પડી આ ભાગીદારી? યુ એબ્સોલ્યુટલી રાઈટ. અત્યારના તબક્કે જો ભારત આટલું બેકફૂટ ઉપર હોય તો બીકોઝ ઓફ ધેટ કેચ. બેકફૂટ ઉપર અત્યારે હું એટલા માટે કહું છું કે વી વુડ હેવ ડન ઇટ મચ બેટર. જે છેલ્લી જે છે 247 રનની 6 વિકેટ, આ છેલ્લો સ્કોર એનો આ છે. 247 રન એ લોકો કરી ગયા, કારણ કે આપણે એક કેચ, સિમ્પલ રેગ્યુલેશન કેચ, હું કોઈ પણ જાતનો મીન્સ કે હેવી કેચ ધારો કે ડાઈવ મારીને લેવાનો હોય તો ઓબ્વિયસ છે કે પેલો આટલી સ્પીડે બોલિંગ નાખતો હોય, બેટ અડીને સીધો તમારી પાસે, ઓબ્વિયસલી ઇટ ઇઝ કમિંગ વેરી ફાસ્ટ ઇન ધ સ્ટ્રીટ્સ. બટ ધીસ પર્ટિક્યુલર man, KL Rahul is a specialized street fielder. અને એ આપણને ભારે પડ્યો, અને હવે એની ઉપર એને કોન્સોલિડેટ કર્યું. ભારે એટલે 82 રનની પાર્ટનરશિપ બની. સી વેન યુ પ્લે મોર ઓન ધ વિકેટ્સ લાઈક ધીસ, વિકેટ ઇઝી થતી જાય. તમે પાછળના આવનાર બેટ્સમેનનો જે ડર હતો કે આ બે પીચ ઉપર બાઉન્સ થશે, આ પીચ ઉપર સ્વિંગ થશે, બધો કાઢી નાખ્યો. શરૂઆતના 82 રન બનાવી દીધું કે નહીં, આ વિકેટ ઉપર રન બની શકે એમ છે. આ સૌથી મહત્વની વાત છે. ડર નીકળી જાય ત્યારે પછી જે પરિણામ આવે એ પરિણામ બહુ ખતરનાક આવે, અને એ આવ્યું છે. 82 રન ભલે જાય, પણ એ ત્યાર પછી બાકી બે ત્રણ પાર્ટનરશિપ પણ જોરદાર બની, અને 247 રન એટ ધ એન્ડ ઓફ ધી ડે તો છેલ્લે એક વિકેટ પડી, અદરવાઇઝ તો 5 વિકેટ હતી. તો વિચાર કરો કે કેટલો એનો ઇમ્પેક્ટ કહેવાય. હજુ વી હેવ ગોટ ચાન્સ ટુ પ્લે, પણ એનો કહેવાનો મતલબ એ છે કે જો શરૂઆતના એકાદ ઇમ્પેક્ટ આવો જતો રહે હાથમાંથી, એકાદ તક હાથમાંથી જતી રહે. એ બીજી એક સરસ તમને વાત કરું. ગઈકાલે ઓસ્ટ્રેલિયા એશિસની જંગ શરૂ થઈ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સિરીઝ. ગઈકાલે તો જબરજસ્ત હતું. ઓસ્ટ્રેલિયાને લગભગ 9 વિકેટો લઈ નાખી, અને લીડ હતો એમની પાસે, ઇંગ્લેન્ડ પાસે લીડ હતો. અને તે છતાં આજે રમ્યા ત્યારે 205 રન ઇંગ્લેન્ડ કરી શક્યું, અને 206 રન માત્ર 1 કે 2 વિકેટે કરીને ઓસ્ટ્રેલિયા જીતી ગયું. જેની કાલે પરિસ્થિતિ ખરાબ હતી, કાલે ઇંગ્લેન્ડનો લીડ હતો, એના હાથમાંથી મેચ ખૂંચવીને ઓસ્ટ્રેલિયા જીતી ગયું. એટલે આ એડવાન્ટેજની વાત છે. એડવાન્ટેજ એકવાર મિસ થયો, તમારા હાથમાંથી મેચ નીકળી જાય. યસ. અશોકભાઈ, તો ફરી એકવાર કેપ્ટન બહુમાએ શાનદાર બેટિંગ કરી, બોલર્સનો દમદાર સામનો કરીને 41 રન તો બનાવ્યા, સાથે સાથે તેમણે સ્ટમ્પ સાથે મળીને 84 રનની ભાગીદારી પણ બનાવી. કેટલી મહત્વની આ ટેસ્ટ મેચ માટે? બહુ સૌથી મહત્વ ભાગીદારી બધી બધા ફોર્મેટમાં જરૂરી છે. ટેસ્ટ મેચ માટે વધારે જરૂરી છે. અને સૌથી અગેન આઈ વિલ હાઇલાઇટ ધ ફર્સ્ટ પાર્ટનરશિપ, 82 રન્સ. તે વખતે બોલર એકદમ ફૂલ સ્પીડમાં હોય, ફૂલ એનર્જીમાં હોય, નો રનિંગ એનર્જી એવરીથિંગ ઇઝ ફિટ એન્ડ ફાઇન. વાતાવરણ તમને અનુકૂળ હોય, બોલ સ્વિંગ થતા હોય, બોલ બેટની પાછળથી પેલા એની માફક નીકળતા હોય, બુલેટની માફક નીકળતા હોય. એ પરિસ્થિતિમાં, કારણ કે માઇકલ ઓલ્ડિંગ જયારે બોલિંગ કરતા હતા ને, અને સુનિલ ગાવસ્કર બેટિંગ કરતા, સુનિલ ગાવસ્કર કે આઈ યુઝ ટુ સ્મેલ હિઝ બોલ. એ બોલ જે છે સ્મેલ થાય, એટલા બધા નજીકથી જતા રહે. અને બીજું એને કહેવામાં હતું વિસ્પરિંગ ડેથ, બીકોઝ એ શરૂઆતના તબક્કામાં બોલિંગ નાખે, અનપ્લેએબલ બોલિંગ. તો એ પરિસ્થિતિ, ખેર અહીંયા તો અલગ પરિસ્થિતિ છે, પણ જ્યારે ભારતના બોલરો આટલા જબરજસ્ત પરિસ્થિતિમાં હોય, જરા એનર્જી સાથે ઉતર્યા હોય, અને એને તમે 82 રન માટે તમે 161 બોલ રમ્યા, એમણે કરેલી મહેનતને બધી બેટ એન્ડ પેડ, ક્લોઝ કરો, બેટ કરો, બસ પ્લેટ કરો. તો એમણે એક ધૈર્ય બતાવ્યું, અને એ ધૈર્યનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી બહુમા અને સ્ટપ્સે મળીને 84 રનની પાર્ટનરશિપ કરી.
ધીસ ઇઝ અનધર બિગેસ્ટ થિંગ. અને એવી કેટલા 182 ડિલિવરીઝ, 182 બોલ રમ્યા આ લોકો. અને પહેલા 161 રન 61 બોલ રમ્યા. તો વિચાર કરો, ભારતના બોલરો આટલી બોલિંગ કરી કરીને કેવા થાકી જાય. તો હું માનું છું કે આ જે પરિસ્થિતિઓ છે એ પાર્ટનરશિપ ઓલવેઝ મેક્સ ધ મેચ વિન. અહીંયા આગળ એક 82 રનની પાર્ટનરશિપ, આઈ એમ સ્ટીલ ટેલિંગ યુ ધીસ ઇઝ વેરી ક્રુશિયલ. આ 82 રનની પાર્ટનરશિપ એક સાઉથ આફ્રિકાને આ લેવલ એટલે કે 247 સુધી પહોંચવામાં એને મદદ કરી, મોટી મદદ કરી. અને એ પાર્ટનરશિપ એ ક્રુશિયલ સાબિત થશે ઇન ધ લેટર ડે ટુ કમ. જી અશોકભાઈ, હવે ભારત માટે ફરી એકવાર કુલદીપ યાદવ હુકમનો એક કોષ સાબિત થયો છે. રિકલ્ટન, સ્ટબ્સ અને મુલ્ડરની વિકેટો લીધી અને જાડેજાએ પણ બહુમાની વિકેટ લીધી. કેટલી મહત્વની આ વિકેટો? સૌથી પહેલા તો આપણે અત્યારે જે પીચ ઉપર રમવા ઉતર્યા છે એ પીચ ઉપર આની પહેલા ક્યારેય ટેસ્ટ મેચ રમાઈ નથી. અનનોન જગ્યા, અનનોન પીચ, અનનોન વાતાવરણ, અને એ વાતાવરણની અંદર આપણે 5 દિવસનું ક્રિકેટ રમવા ઉતર્યા છે. જ્યારે તમારી પાસે પીચ કેવી બિહેવ કરશે એનો અંદાજો ના હોય, તે વખતે તમે ફોર્મર જે એના ક્રિકેટર્સ હોય અથવા તો મેચો રમ્યા હોય એ કે આઈ વોઝ જસ્ટ લિસનિંગ ટુ સમબડી યસ્ટરડે, કહેતા હતા કે ભાઈ સવારમાં 2 કલાક બોલ જબરજસ્ત સ્વિંગ થાય છે અને લેટર સ્ટેજ ઓફ ધ ગેમ એ ઇઝી થાય છે અને ત્યાર પછીના ગાળામાં એ સ્પિન પણ થાય છે. સો ધીસ ટીમ હેઝ ગોટ એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરિએશન્સ. અહીં સ્પિન પણ છે, ફાસ્ટ પણ છે, સ્વિંગ પણ છે. તો એનો ફાયદો તમારે ઉપાડવાનો. નાઉ અગેન, ગઈકાલે જે રીતે જબરજસ્ત રીતે સ્પિન બોલિંગની આપણે વાત કરી, આજે એવી સ્પિન બોલિંગ જોવા મળી. કુલદીપ યાદવ રિસ્ટ સ્પિનર, અને એ રિસ્ટ સ્પિનર એ દરેકને મોંઘો પડે એવો છે, બીકોઝ હી ઇઝ વન ઓફ ધ ફાઇન સ્પિનર. અને એણે આજે 3 વિકેટો લીધી, બહુ મહત્વની વિકેટો લીધી. એણે એક બિગ બધી જે તોપો હતી એવી તોપોને એણે આઉટ કરી છે. તો હેડ્સ ઓફ. અને એણે જે 3 વિકેટો લીધી છે એ 3 વિકેટો એટલી બધી મહત્વની બની ગઈ કે ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે જો કુલદીપ યાદવને ટીમમાં ના લીધો તો કંઈક બીજું થઈ જાય. સી દે વર એબલ ટુ પ્લે વોશિંગ્ટન સુંદર ઇઝીલી. કંઈક અંશે થોડા રવિન્દ્ર જાડેજાને પણ થોડા આરામથી રમવા લાગ્યા હતા, બટ કુલદીપ યાદવ વોઝ સિમ્પલી અનપ્લેએબલ. એન્ડ યસ, હી ઇઝ શોન હિઝ વર્ક. પરફેક્શન સાથે બોલિંગ કરી, વિકેટો લીધી, રન બનતા રોક્યા, અને એટ ધ સેમ ટાઈમ વિકેટો જે પહેલા 1 કે 2 વિકેટો 3 થઈ, 4 થઈ, 5 થઈ, એ 6 સુધી પહોંચી, જેમાં 3 વિકેટો તો કુલદીપ યાદવ લીધી. સો હી હેઝ ડન હિઝ વર્ક, હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ. અને અહીંયા બીજું એક મહત્વનો સવાલ એ પણ આવે છે કે જો સ્પિન થાય છે અથવા તો વિકેટ ટર્ન લે છે અથવા તો વિકેટ ઉપર ટર્ન મળે છે, તો આપણા ખેલાડીઓ જે ટર્ન મેળવી શકે છે એ પ્રમાણે એ લોકોના કયા ખેલાડીઓ એ ટર્ન મેળવી શકશે એ ખાસ જોવાનું રહેશે. યસ, કુલદીપ હેઝ બોલ્ડ વેલ, જડેજા હેઝ બોલ્ડ વેલ એઝ યુઝ્યુઅલ, વોશિંગ્ટન સુંદર યસ હી બોલ્ડ, બટ કંઈ મીન્સ બહુ મોટું કંઈ થઈ શક્યું નહીં. તો હું માનું છું કે આ પરિસ્થિતિની અંદર કુલદીપ યાદવને બહુ જ મોટું કામ બાકી છે. અને એ મોટું કામ એ છે કે બાકીની 4 વિકેટો આવતીકાલે ભારતને લઈને આપવાની છે. આ જો 4 વિકેટો આપણે સાઉથ આફ્રિકાની જલ્દી પાડી શકીએ છીએ તો હું માનું છું કે ફરી એકવાર આપણે આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચમાં થોડોક અપ હોઈએ અથવા થોડોક એગ્રેસિવ હોઈએ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સો કુલદીપ ઉપર હજુ પણ ઘણો બધો આધાર છે. અશોકભાઈ, તો દિવસના અંતે સાઉથ આફ્રિકાની વાત કરીએ તો 6 વિકેટે 247 રન બનાવી દીધા. તો મેચ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે? શું બાકીની વિકેટો ભારત માટે જલ્દી પાડવી મહત્વની કહી શકાય? એક તો બહુ સિમ્પલ વાત છે કે વિકેટો જલ્દી પાડવી એ જરૂરી છે. અહીંયા સવાલ એ છે કે એ લોકોની પાસે કેવા ડિટર્મિનેશન છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ, તમે પહેલી મેચની વાત કરો, 55 રન બહુમાં જોડી ગયા છેલ્લે,
અને એ 55 રનના હિસાબે સ્કોર જે હતો, ટાર્ગેટ જે હતો, ભારત સામે 124 માં આવી ગયો. તો આ જે રન્સ ઉમેરાય હવે પછીના, અત્યારે તો બોમ્બ આઉટ થઈ ગયા, પણ બાકીના જે બેટર્સ છે એમને આપણે ઓછા આંકવા, કે પછી અત્યારે એની કઈ નબળાઈઓ છે એ નબળાઈઓને અત્યારે સ્ટડી કરીને કાલે સવારે એની ઉપર એ પ્રમાણે આક્રમણ કરવું. આઈ થિંક સૌથી મોટું, જો રિષભ પંતને આ મેચમાં ગ્રીપ મેળવવી હોય તો આ 4 વિકેટો જલ્દી લેવી પડે. જો એકવાર સ્કોર 300 ને પાર થઈ જાય છે તો આપણી પાસેથી જે ગ્રીપ થોડી ઘણી બી છે એ ગ્રીપ આપણા હાથમાંથી નીકળી જશે. 300 રન ઇઝ વેરી વેરી ગુડ રન્સ ઓન ધીસ વિકેટ. જે રીતે વિકેટ અત્યારે બિહેવ કરી રહ્યું છે જબરજસ્ત છે. અને એ 300 રનનો સ્કોર જો એકવાર પહોંચી જાય તો ભારતને મોંઘું પડશે. એટલે ભારત પાસે હવે સમયની માત્ર વિકેટો છે, એ વિકેટો આપણે પાડવાની છે. એ વિકેટોમાં અત્યારે 247 રન થાય છે. વધારે 15-20 રનમાં જો આપણે પાછળના ખેલાડીને આઉટ કરી શકીએ, આપણે કોઈને અંડર એસ્ટિમેટ નથી કરતા, પણ તે છતાંય જો ઇફ વી કેન ડુ ધેટ, કારણ કે જે રીતે અત્યારે ચડકો ચાલ્યો છે, ઇઝ બોલિંગ સો વેલ, એટલે ક્યાંક કુલદીપ યાદવનો ચડકો ચાલ્યો છે એટલે વી કેન ગેટ ધેટ એડવાન્ટેજ. તો હું માનું છું કે વી કેન સ્ટીલ હેવ ધી બેસ્ટ ઓફ ધી થિંગ્સ ઇન અવર હેન્ડ. અને હજુ મેચ પતી નથી, હજુ મેચ એક કોઈ તરફે બી નથી આવી, હજુ મેચ બેલેન્સ છે. એ કોના તરફે અને કોના તરફેણમાં એ કાલે સવારે આ વિકેટ પડશે કે નહીં પડે એના ઉપર નિર્ભર કરશે. અશોકભાઈ, તો હવે બંને દેશો વચ્ચેની આ શ્રેણી રોમાંચક બની ગઈ છે. પ્રથમ મેચ સાઉથ આફ્રિકાએ જીતી અને જીત બાદ બીજી મેચ પણ જોરદાર બની ગઈ છે તેમ કહી શકાય. ઓબ્વિયસલી કહી શકાય, કારણ કે અત્યારે પોઝિશન ભારત ઉપર થોડું દબાણ એટલા માટે વધારે છે. ગયા વખતે તમે ન્યુઝીલેન્ડ સામે શ્રેણીનો વ્હાઇટ વોશ કર્યો, આ વખતે તમે સાઉથ આફ્રિકાનો કરો, એ પોસાય નથી. બીજું કે ભારતે પોતાની બેટિંગમાં, બોલિંગમાં કોઈ જગ્યાએ એક કન્સિસ્ટન્સી બતાવી નથી. કન્સિસ્ટન્સી ઇન ધ સેન્સ કે ભાઈ ચલો શરૂઆતના 4 બેટર તો તમને 300 રન કરી આપે છે, વી આર નોટ એબલ ટુ ડુ ધેટ. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે વી આર લેકિંગ, ગિલ ઇઝ નોટ પ્લેઇંગ, કેપ્ટન બદલાઈ ગયા છે, તમારી પાસે ટીમ બદલાઈ ગઈ છે. આ બધાની વચ્ચે બધાને એક સંગાતે કરીને ચાલવાનું છે રિષભ પંતને. ઇફ હી કેન ડુ ધેટ, he can do that to the victory of the team. હું માનું છું કે ભારત માટે એ સુવર્ણ અક્ષરે લખાશે આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ. સાઉથ આફ્રિકા, if they are winning the match, then it is going to be a great day for them. કે આ વખતે પહેલી મેચ જીત્યા એ અને આખી શ્રેણી જીત્યા એ. આ પ્રકારની ઘટના ભૂતકાળમાં આટલા વર્ષોમાં આપણા કરતા સારા એમના આંકડા હોવા છતાં તેઓ કરી શક્યા નથી. તો એ આના કરતા પણ એક વિશેષ વાત કહી શકાશે. આથી કુલદીપ તો કમાલમાં આદમી. ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.